So guys, hello and welcome back. Welcome to my YouTube channel English by Chintan Trivedi. મિત્રો આજે આપણે ફ્રેમ ધ ક્વેશ્ચન જે છે આપણો ટોપિક જે આપણે સ્ટાર્ટ કર્યો હતો ત્યારબાદ આપણે WHO એક જે ક્વેશ્ચન વર્ડ છે એને કમ્પ્લીટ પણ કર્યો હતો. તો આજે આપણે એ જ ટોપિક છે એને આગળ લઈ જઈએ છીએ અને આપણે આજે એક નવો WH ક્વેશ્ચન વર્ડ છે એ શીખવાના છીએ. મિત્રો આની પહેલાં મેં તમને કીધું હતું કે ફ્રેમ ધ ક્વેશ્ચન છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે. આપણે જ્યારે બોર્ડની પણ વાત કરીએ તો એમાં પણ આ પ્રશ્ન છે એ આપણને પૂછાય છે અને પ્લસ કે ખૂબ જ ઇઝી ટોપિક છે, એવું નથી કે ખૂબ જ અઘરો ટોપિક છે, આપણને યાદ નહીં રહે, કાંઈ નહીં રહે. અને આપણે એમાં ડિસ્ક્રિપ્શન પણ કરવાનું નથી, આપણે માત્ર એક ઓપ્શન આપેલો છે, એ ઓપ્શન છે એને આપણે સિલેક્ટ કરવાનો છે. આપણને 4 ઓપ્શન આપેલા હોય છે અને આપણે એક જે આપણને સેન્ટેન્સ આપેલું છે અને એમાં કોઈક અંડરલાઈન કરેલો પાર્ટ છે એને આપણે કઈ રીતે આપણા ક્વેશ્ચનમાં લઈ શકીએ એના આધારે આપણે એક WH ક્વેશ્ચન છે એ ફ્રેમ કરવાનો હોય છે, તો એનો આપણને રોકડો માર્ક મળે છે. સો ગાઈઝ, આજે આપણે જે WH ક્વેશ્ચન વર્ડ જોવાના છીએ એનું નામ છે વૂમ. મિત્રો, આપણે વૂમ વિશે અભ્યાસ કરી ગયા છીએ. જ્યારે આપણે વર્ક જોયું હતું, આપણે જ્યારે ક્રિયાપદની વાત કરતા હતા ટેન્સમાં, ત્યારે આપણે જોયું હતું કે વૂમનો ઉપયોગ કઈ જગ્યાએ થતો હતો. તો તમને યાદ હોય તો હું તમને ફરી વખત યાદ કરાવી દઉં કે વૂમનો ઉપયોગ છે એ આપણે જોયું હતું કે આપણે જ્યારે ક્રિયાપદ રહેલું હોય ગૌણ કર્મ, આપણે જ્યારે ગૌણ કર્મ મેળવવું હોય છે ત્યારે આપણે વૂમનો ઉપયોગ કરતા હતા. પરંતુ ગૌણ કર્મ ક્યારે મળે છે? જ્યારે વાક્યમાં મુખ્ય કર્મ પણ આપેલું હોય. તો તમને યાદ હતું કે મુખ્ય કર્મ જો આપણે મેળવવું હોય તો આપણે શેના વડે પ્રશ્ન પૂછતા હતા? વોટ વડે પ્રશ્ન પૂછતા હતા, ક્રિયાપદનું. અને ગૌણ કર્મ જો આપણે મેળવવું હોય તો આપણે વૂમ વડે પ્રશ્ન પૂછતા હતા. તો આપણે આજે WH ક્વેશ્ચન વર્ડ જે વૂમ છે એની વિશે અભ્યાસ કરવાના છીએ. વૂમનું આપણે જ્યારે ગુજરાતી કરવું હોય તો એનું ગુજરાતી થાય છે કોને. કે તમે કોને ફોન કરી રહ્યા છો, તમે કોને આમંત્રણ આપ્યું છે, તમે કોને બોલાવ્યા છે. તો આવા જે શબ્દો છે એની માટે આપણે વૂમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આજે આપણે સૌથી પહેલા જે વૂમ છે એનું ફંક્શન શું છે, એટલે કે વૂમ છે એ કાર્ય કઈ રીતે કરે છે, તો આપણે સૌથી પહેલા એનું ફંક્શન લખીશું. અને મિત્રો, એનું ફંક્શન છે એ શું છે કે વૂમનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે વૂમનો ઉપયોગ વાક્યમાં રહેલા કર્મને જાણવા માટે થાય છે, અથવા તો જેની પર ક્રિયા અસર કરે છે તે જાણવા માટે. તો મિત્રો, આ છે એ વૂમનો ઉપયોગ છે કે વૂમનો ઉપયોગ કઈ રીતે થાય છે. તો વૂમનો ઉપયોગ આપણે શા માટે આપણો પ્રશ્ન બનાવવા માટે કરીએ છીએ? તો વૂમનો ઉપયોગ વાક્યમાં રહેલા કર્મને જાણવા માટે થાય છે, જેની પર ક્રિયા અસર કરે છે તે જાણવા માટે, એટલે કે એ કર્મ જ થયું એ જાણવા માટે પણ વૂમનો ઉપયોગ થાય છે. હવે મિત્રો, આ વાત થઈ આપણે માત્ર એનું ફંક્શન જાણ્યું કે વૂમ છે એ WH ક્વેશ્ચન વર્ડ છે એનો યુઝ આપણે ક્યારે કરી શકીએ. તો કે વાક્યમાં કોઈ કર્મની નીચે આપણને લાઈન આપેલી છે, કર્મમાં અંડરલાઈન આપેલી છે, તો આપણે એ અંડરલાઈન છે એ આપણો ક્વેશ્ચન બને અને એ અંડરલાઈન કરેલો જે વર્ડ છે એ આપણો આન્સર મળે. એવી રીતે આપણે ક્વેશ્ચનને ફ્રેમ કરીએ છીએ જેથી કરીને આપણો જે જવાબ છે એ આપણને મળે છે. તો હવે સૌથી પહેલા જ્યારે WHOM એ કે વૂમ શબ્દ જે છે એનાથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું ડિસાઈડ ક્યારે કરીશું? તો કે કોઈ વાક્યમાં કર્મની નીચે અંડરલાઈન આપેલી હોય ત્યારે. અને મિત્રો, દર વખતે કર્મની નીચે રહેલી અંડરલાઈન છે એ જાણવા માટે વૂમનો જ ઉપયોગ થાય એવું જરૂરી નથી, કારણ કે એવું પણ બની શકે કે કોઈ વાક્યમાં તમને 2 કર્મ આપેલા હોય.
તો જ્યારે તમને બે કર્મ આપેલા હશે ત્યારે એક કર્મ એટલે કે જે મુખ્ય કર્મ મેળવવું છે એની માટે આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ, જેને ગુજરાતીમાં આપણે એમ કહીએ છીએ કે શું વડે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાથી આપણને વાક્યમાં રહેલું મુખ્ય કર્મ મળે છે. પરંતુ એવી જ રીતે જો આપણે ગૌણ કર્મ પણ મેળવવું છે, જો વાક્યમાં બે કર્મ રહેલા છે તો ગૌણ કર્મ મેળવવા માટે whom નો ઉપયોગ થાય છે. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ હું એવું લખું whom are you calling, કે તમે કોને ફોન કરી રહ્યા છો. બરાબર. તો હવે જ્યારે આ પ્રશ્નનો આપણે જવાબ લખીશું ત્યારે જવાબમાં આપણે શું લખીશું તો કે ગૌણ કર્મ લખીશું. આપણને જે જવાબ મળશે એ whom are you calling, તો I am calling my friend, કે હું મારા મિત્રને ફોન કરી રહ્યો છું. તો અહીંયા જે શબ્દ my friend છે એ શું થાય છે તો કે એ આપણું કર્મ થાય છે. જ્યારે આપણને મુખ્ય કર્મ નથી આપેલું ત્યારે આપણે માય ફ્રેન્ડ છે એ શબ્દને કર્મ ગણી શકીએ છીએ. ઓકે, એવી જ રીતે હું બીજું એક્ઝામ્પલ અહીંયા લખું છું. whom have you invited at your party, કે તમે તમારી પાર્ટીમાં કોને આમંત્રણ આપ્યું છે. તો કોને આમંત્રણ આપ્યું છે તો એનો આપણે જ્યારે જવાબ મેળવીએ છીએ ત્યારે આપણને જવાબ શું મળે છે કે I have invited my cousins at party, અથવા તો my party, કે મેં મારા કઝિન્સને મારી પાર્ટીમાં આમંત્રણ આપ્યું છે. તો ત્યારે આ કઝિન શબ્દ જે છે એ શું બને છે એ આપણું કર્મ મળે છે. એટલે કે whom નો ઉપયોગ છે એ કર્મ જાણવા માટે થાય છે. ઓકે ગાઈસ, તમે પહેલા આ લખી લો. ઓકે ગાઈસ, તો હવે આપણે જોઈએ WH ક્વેશ્ચન જે whom છે એનું ફોર્મેશન શું છે, એટલે કે એની વાક્ય રચના છે એ કઈ મુજબની હોય છે. તો આપણે એનું ફોર્મેશન જોઈએ તો મિત્રો સૌથી પહેલા છે WH વર્ડ પ્રશ્ન છે એનાથી શરૂઆત થાય છે. એટલે કે આપણો જે WH ક્વેશ્ચન વર્ડ છે whom, એનાથી વાક્યની શરૂઆત થાય છે. whom પ્લસ ઓક્ઝિલરી વર્બ આપણને આપેલું છે એટલે કે ક્રિયાપદ, ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ મેઇન વર્બ. હવે આપણે અહીંયા લખવું હોય એનું નીચે આપણે ગુજરાતી લખતા જઈએ એટલે તમને સરળતા રહે. આ જે WH ક્વેશ્ચન વર્ડ છે પ્લસ ક્રિયાપદ છે, સહાયકારક ક્રિયાપદ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ મેઇન વર્બ એટલે કે મુખ્ય કર્મ અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આવી રીતે જે WH ક્વેશ્ચન whom છે એનું આપણે ક્વેશ્ચન વર્ડનું ફોર્મેશન કરીએ છીએ. ત્યારબાદ મિત્રો એક નોંધ લખેલી છે. નોંધ છે એ ખૂબ જ અગત્યની છે. નોંધમાં આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારના પ્રશ્ન વાક્યમાં ક્રિયાપદ કાળ અને વચન મુજબ મૂકવાનું છે. એટલે કે આપેલ વાક્યમાં, આપેલ સેન્ટેન્સમાં જે કાળ અને જે વચન આપણને આપેલું છે અથવા તો જે કર્તા આપેલા છે એના અનુસંધાને આપણે ક્રિયાપદનું રૂપ છે એને મૂકવાનું છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આ પ્રશ્ન આપણને MCQ માં પૂછાય છે, એટલે કે એનું આપણે 4 માંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે. તો મિત્રો એને થોડું અઘરું બનાવવા માટે ઘણી વખત એવું પણ બને કે માત્ર કાળનો ફેરફાર કરીને આપણને એક જેવા સેમ દેખાતા બે વિકલ્પો આપેલા હોય છે અને આપણે ઇન હેઝિટેશન, ઉતાવળમાં આપણે કોઈ ખોટો વિકલ્પ પસંદ કરી નાખતા હોય છે. એટલે મિત્રો જ્યારે કોઈ પણ WH ક્વેશ્ચન તમે બનાવો છો ત્યારે એમાં આપેલા કર્તા, કાળ અને વચનમાં આપણે જે યોગ્ય ચેન્જીસ કરવાના છે, જે ફેરફારો કરવાના છે એ આપણને ભૂલાવા જોઈએ નહીં. તો અહીંયા આપણે જોઈએ કે એક આપણે પ્રશ્ન બનાવીએ જેમાં આ જે અહીંયા લખેલું છે કે ક્રિયાપદ કાળ અને વચન મુજબ આપણે ક્રિયાપદ છે એ મૂકવાનું છે. તો એ કઈ રીતે પોસિબલ બની શકે? તો આપણે પહેલા લખીએ whom does she meet? અને મિત્રો એવું ને એવું આપણે બીજું વાક્ય લખીએ whom do you
મીટ. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે મેં કઈ જગ્યાએ કયો ચેન્જીસ છે એ કરેલો છે. તો મેં તમને અહીંયા ઉપર નોંધ લખેલી છે, એમાં અહીંયા લખેલું છે કે આપણે સૌથી પહેલા વાક્ય રચના જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે સૌથી પહેલા તમારે શું મૂકવાનું છે, તો કે રૂમ મૂકવાનું છે, ત્યાર પછી ઓક્ઝિલરી વર્બ મૂકવાનું છે, ત્યાર પછી સબ્જેક્ટ મૂકવાનો છે, અને ત્યાર પછી મેઇન કર્મ એટલે કે મુખ્ય કર્મ છે એ તમારે મૂકવાનું છે, અને પછી પ્રશ્ન ચિહ્ન મૂકવાનું છે. ઓકે, તો હવે આપણે આ પ્રકારના પ્રશ્ન વાક્યમાં ક્રિયાપદ એટલે કે અહીંયા જે ક્રિયાપદ આપેલું છે કાળ અને વચન મુજબ મૂકવાનું છે. એટલે કે આપેલું વાક્ય છે એ કયા કાળમાં છે એ આપણે સૌથી પહેલા ડિસાઈડ કરવાનું છે, અને એના આધારે આપણે ઓક્ઝિલરી વર્બ છે એ આપણે સિલેક્ટ કરવાનું છે. તો હવે અહીંયા જે વાક્ય આપેલું છે whom does she meet, અને એની નીચે વાક્ય આપેલું છે whom do you meet. તમે આઈ એમ શ્યોર કે તમે ડુ અને ડઝ જોઈને એ સમજી ગયા હશો કે આ કયા કાળનું વાક્ય છે. તો હું એવું કહી શકું કે તમને ખબર છે કે આ વાક્ય બંને વાક્ય જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો છે. એ ક્યાંથી આપણને ખબર પડે છે, તો કે પ્રશ્ન વાક્ય છે એમાં આપણે ડુ અને ડઝ નો ઉપયોગ જોઈ શકીએ છીએ. તો મિત્રો ટુ ડુ ના રૂપનો ઉપયોગ છે એ પ્રશ્ન બનાવવા માટે માત્ર એક જ ટેન્સમાં થાય છે, અને એ છે વર્તમાન કાળમાં પણ સાદો વર્તમાન કાળ. હવે અહીંયા ડઝ આપેલું છે, અહીંયા ડુ આપેલું છે, અને હું તમને એક લાઈન કહી દઉં છું કે એ લાઈન છે એ જ આપણે જોવાની છે. બાકીના બે શબ્દો છે એ એકદમ સેમ છે. અહીંયા પણ whom છે, અહીંયા meet છે, અહીંયા પણ whom છે, અહીંયા પણ meet છે. તો does અને she અને do અને you એમાં બંનેમાં ચેન્જીસ થયો છે. એ શા માટે થયો છે એ આપણે સમજીએ. તો મિત્રો અહીંયા does આપેલું છે એનું મુખ્ય કારણ શું છે? એનું કારણ એ છે કે અહીંયા કર્તા તરીકે આપણને she આપેલું છે, અને અહીંયા do આપેલું છે. એનું પણ મુખ્ય કારણ શું છે કે કર્તા તરીકે આપણને you આપેલું છે. હવે આઈ એમ શ્યોર કે તમને યાદ જ હશે કે આપણે જ્યારે ટેન્સની શરૂઆત કરી હતી, હું તમને થોડાક પાસ્ટમાં લઈ જાઉં, અને આઈ એમ શ્યોર કે તમને બધાને યાદ જ છે સાદા વર્તમાન કાળની આપણે વાક્ય રચનાઓ જોઈ હતી. એ વાક્ય રચનામાં સૌથી પહેલી અફર્મેટિવની જે વાક્ય રચના હતી એ વાક્ય રચના કેવી રીતે શરૂ થતી હતી, તો કે આઈ વી યુ ધે બહુવચન કરતા એવી રીતે વાક્ય રચના છે એ શરૂ થતી. ત્યાર પછી કર્મ પ્લસ આઈ વી યુ ધે, બરાબર, પછી V1 નું રૂપ આવતું હતું, ઓબ્જેક્ટ આવતું હતું, અને અન્ય શબ્દો આવતા હતા. અને ત્યાર પછી એમાં જે બીજી વાક્ય રચના હતી એ બીજી વાક્ય રચના કઈ હતી, તો કે he she it એક વચન કરતા. તો મારે તમને જે સમજાવવું છે એ શું છે, તો કે આ મુખ્ય જે કર્તા આપણને આપેલા છે એ કર્તાના આધારે આપણે ક્રિયાપદનો ફેરફાર કર્યો છે. અહીંયા નહીં તો હું શું કામ અહીંયા ડઝ લખું ને અહીંયા ડુ લખું? વાક્ય તો બંને સેમ જ છે, બંનેમાં મીટ જ આપેલું છે, અને આ મીટ છે એ પણ શું છે, V1 જ છે, અને અહીંયા છે એ પણ શું છે, V1 જ છે. પણ ચેન્જીસ કર્યો છે એ ક્રિયાપદમાં કર્યો છે, અને ક્રિયાપદનો ચેન્જીસ છે એની પાછળ આપેલા કર્તાના આધારે થયો છે. જો કર્તા છે એ he she it કે એકવચન કર્તા હશે તો આપણે પ્રશ્ન વાક્ય બનાવવા માટે ડઝ નો ઉપયોગ કરીએ છીએ, અને જો અહીંયા I we you they કે બહુવચન કરતા હશે તો પ્રશ્ન વાક્ય બનાવવા માટે આપણે do નો ઉપયોગ કરીએ છીએ. અને મિત્રો એ પણ ખાસ યાદ રાખવું કે માત્ર બે પ્રકારના વાક્યો પૂછાતા નથી. અહીંયા મેં તમને સમજાવવા માટે, અહીંયા મેં તમને જે નોંધ લખી દીધી છે એ નોંધને સમજાવવા માટે મેં અહીંયા બે એક્ઝામ્પલ આપેલા છે. એવું પણ બને કે અહીંયા તમને V2 નું ફોર્મ જ્યારે આપેલું, અહીંયા મેટ આપેલું હોય, તો જ્યારે મેટ આપેલું હોય ત્યારે આપણે ક્લાસિફાઈ કરીએ છીએ કે એ V2 નું ફોર્મ છે, અને V2 નું ફોર્મ છે એ માત્ર એક જ ટેન્સમાં આવે છે. કયો ટેન્સ? તો કે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળનું આપણે જ્યારે વાક્ય બનાવીએ ત્યારે પ્રશ્ન વાક્ય બનાવવા માટે આપણે ડીડ નો ઉપયોગ છે એ ફરજિયાત કરવો પડે છે. તો મિત્રો સૌથી પહેલા આપણે કાળ છે એને ઓળખવો પડશે. કાળના આધારે ક્રિયાપદમાં ચેન્જીસ કરવાનો છે, અને એ ક્રિયાપદનો ચેન્જીસ છે એ આપેલા કર્તાને ધ્યાનમાં રાખીને જ આપણે કરીએ છીએ.
ઓકે ગાઈસ, ત્યાર પછીનો જે નિયમ સમજવાનો છે એ નિયમ શું છે તો કે વિધાન વાક્યને પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે વિધાન વાક્યમાં રહેલું કર્મ છે એ દૂર થાય છે. એ તો ઓબ્વિયસ વાત છે કે જ્યાં અંડરલાઈન આપેલી છે એ શબ્દ છે એ જ્યારે પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે અંડરલાઈન કરેલો શબ્દ છે એ આપણા પ્રશ્નમાં સમાવેશ થતો નથી. પરંતુ આપણે એમ સમજવાનું છે કે વિધાન વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવીએ એટલે કે આપેલું વાક્ય છે અને આપણે જ્યારે પ્રશ્ન વાક્યમાં ફેરવીએ છીએ ત્યારે વિધાન વાક્યમાં એટલે કે આપેલા વાક્યમાં રહેલું કર્મ છે એ દૂર થાય છે. હવે કર્મ શા માટે દૂર થાય છે? કારણ કે આપણને ખબર છે કે આપણે પ્રશ્ન વાક્ય શેનાથી બનાવવાના છે? ભૂમથી બનાવવાના છે. અને ભૂમથી જ્યારે પ્રશ્ન વાક્ય બનાવો ત્યારે તમને જવાબમાં શું મળે તો કે કર્મ મળે. એટલે જ તે કર્મ છે એ આપેલા વાક્યમાંથી દૂર કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, આપણને એવું વાક્ય આપેલું છે કે આઈ મેટ રાજ, કે હું રાજને મળ્યો હતો. બરાબર, તો રાજ છે ત્યાં અંડરલાઈન કરેલું છે. એનો મતલબ શું છે કે રાજ છે એ આપણને જવાબ મળે એવી રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. હવે આ મેટ છે એ શેનું V2 નું ફોર્મ છે. એટલે આપણે પ્રશ્ન વાક્ય બનાવવો છે તો આપણે did નો ઉપયોગ શા માટે કરીશું તો કે જે સાદા ભૂતકાળનું વાક્ય છે અને સાદા ભૂતકાળનું પ્રશ્ન વાક્ય બનાવવા માટે આપણે did નો ઉપયોગ ફરજિયાતપણે કરવો પડે. બરાબર, તો whom થી પ્રશ્ન બનાવવાનો છે શા માટે? કારણ કે આપણે જવાબમાં શું જોઈએ છીએ? કર્મ જોઈએ છે. તો કે whom પછી આપણે ઓક્ઝિલરી વર્બ માંથી શું મૂક્યું તો કે did મૂક્યું. did શા માટે મૂક્યું? કારણ કે met છે એ શેનું ફોર્મ છે? V2 નું ફોર્મ છે. whom did I meet? અને હવે અહીંયા met નું meet શા માટે થઈ ગયું? કારણ કે આપણે did નો ઉપયોગ કરી લીધો અને did પછી V1 નો ઉપયોગ થાય છે. બરાબર, તો કે whom did I meet? હું કોને મળ્યો હતો? તો કે રાજને મળ્યો હતો. તો કોને મળ્યો હતો એવો પ્રશ્ન પૂછ્યો તો આપણને જવાબમાં શું મળ્યું? રાજ. એટલે કે જ્યારે આપણે આપેલું આ વિધાન વાક્ય છે, વિધાન વાક્યને જ્યારે પ્રશ્ન વાક્યમાં ફેરવીએ ત્યારે કર્મ છે એ દૂર થાય છે. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા રાજ છે, અહીંયા કર્મ આપેલું છે, પરંતુ એને જ્યારે આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવી નાખ્યું ત્યારે આ પ્રશ્ન વાક્યમાંથી રાજ છે એ શબ્દ નીકળી ગયો. અને એ નીકળી શા માટે ગયો? કારણ કે આ પ્રશ્નનો જ્યારે જવાબ લખીએ ત્યારે આપણે જવાબમાં શું મળવાનું છે? રાજ. એટલે અહીંયાથી આ પ્રશ્ન છે એમાંથી કર્મ છે એ દૂર થઈ ગયું. બરાબર, બીજો નિયમ એ છે કે મૂળ વાક્યમાં જો કર્મ સાથે કોઈ પ્રિપોઝિશન જોડાયેલું હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં આ પ્રિપોઝિશન whom સાથે જોડાયેલું રહે છે. ભલે નિયમ થોડોક તમને મોટો લાગે પરંતુ સમજવાનો સાવ સહેલી રીતે છે. શું સમજવાનું છે તો કે તમને જે વિધાન એટલે કે તમને કોઈ વાક્ય આપેલું છે જેનું તમારે ક્વેશ્ચન ફ્રેમ કરવાનો છે, તો એ વાક્યમાં જો કોઈ પ્રિપોઝિશન જોડાયેલું છે કર્મની સાથે, એટલે કે તમારે જે જવાબ મેળવવાનો છે એની સાથે કોઈ પ્રિપોઝિશન જોડાયેલું છે, એટલે કે એ શબ્દ કર્મ છે એની સાથે જોડાયેલું છે, તો જ્યારે તમે પ્રશ્ન વાક્ય બનાવો છો ત્યારે એ પ્રિપોઝિશન છે એને તમારે whom સાથે જોડી દેવાનું છે, એને સાથે સાથે દૂર કરવાનું નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે આઈ એમ લુકિંગ એટ સ્મિથ, કે હું સ્મિથ તરફ જોઈ રહ્યો છું. તો હવે જ્યારે અહીંયા જો તમે કર્મ શું છે તો કે સ્મિથ છે અને એની સાથે પ્રિપોઝિશન કયો જોડાયેલો છે? એટ. આ પ્રિપોઝિશન છે. બરાબર, તો આપણને આ નિયમ શું કહે છે કે જ્યારે કર્મની સાથે કોઈ પ્રિપોઝિશન જોડાયેલું હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં, એટલે કે આ પ્રશ્નાર્થ વાક્ય જે બનાવ્યું છે એમાં આ પ્રિપોઝિશન એટલે કે અહીંયા એટ પ્રિપોઝિશન છે એને whom સાથે જોડાયેલું રહે છે. એટલે કે અહીં તમે જુઓ કે આપણે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવીએ કે આઈ એમ લુકિંગ એટ સ્મિથ એવો આપણને પ્રશ્ન આપેલો છે અને એને કીધું છે કે આનો ક્વેશ્ચન ફ્રેમ કરો, તો આનો જ્યારે ક્વેશ્ચન ફ્રેમ કરીએ ત્યારે આપણે બનાવીએ છીએ કે whom am I looking at, કે હું કોની તરફ જોઈ રહ્યો છું. તો સમજવાનું શું છે કે આપણે આ એટ શબ્દ છે એમાં ભલે આપણને અંડરલાઈન આપેલું છે પરંતુ એ કર્મની સાથે જોડાયેલું છે, એટલે આપણે આ એટ છે એ આપણે આપણા જવાબમાં પણ જોડાયેલું જ રાખીએ છીએ. એટલે કે જ્યારે whom થી પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ ત્યારે એટ છે એને દૂર કરતા નથી. એવી રીતે એટની જગ્યાએ કોઈ પણ પ્રિપોઝિશન આપણને આપેલી હોય તો એ પ્રિપોઝિશન છે એ આપણે પ્રશ્ન વાક્યમાં પણ જાળવી રાખીએ છીએ. ઓકે ગાઈસ, તો હવે આપણે અહીંયા એક્સરસાઇઝ જોઈએ છીએ કે જે એક્સરસાઇઝ તમને પ્રશ્ન સ્વરૂપે પૂછાવાની છે. આ પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય છે જેમાં અંડરલાઈન કરેલો જે પાર્ટ છે એ આપણો આન્સર આવે એવી રીતે આપણે ક્વેશ્ચન ફ્રેમ કરવાનો હોય છે. એટલે ચેપ્ટરનું નામ છે હાઉ ટુ ફ્રેમ ધ ક્વેશ્ચન્સ. બરાબર, તો હવે આપણે એક પછી એક જે પ્રશ્ન આપેલા છે એ આપણે બનાવતા જઈએ.
તો સૌથી પહેલો પ્રશ્ન બનાવીએ, આઈ મેટ અમી એટ ધ રેલવે સ્ટેશન. તો મિત્રો અંડરલાઈન કરેલો શબ્દ છે અમી, બરાબર. અને હવે એ આપણે જોઈએ કે વાક્ય છે એ કયા કાળમાં છે. તો કે વાક્ય છે એ ભૂતકાળમાં છે. શા માટે ભૂતકાળમાં છે? તો કે V2 નું ફોર્મ આપેલું છે એટલે. તો પ્રશ્ન વાક્ય શેનાથી બનાવવાનો છે? ભૂમથી બનાવવાનો છે. સાદો ભૂતકાળ હોવાથી આપણે ત્યારબાદ ડીડ લખીશું. whom did I meet at the railway station. કે હું રેલવે સ્ટેશને કોને મળ્યો હતો? તો કે હું રેલવે સ્ટેશને અમીને મળ્યો હતો, બરાબર. તો ફરી એક વખત સમજી લઈએ આપણે કે પ્રશ્ન વાક્ય કઈ રીતે બન્યું. આઈ મેટ અમી એટ ધ રેલવે સ્ટેશન. આપણે જવાબમાં અમી જોઈએ છે એટલે કે એ કર્મ છે. તો કે કર્મ મેળવવા માટે whom થી પ્રશ્ન બનાવવો પડે. તો કે whom. ત્યારબાદ આપણે મેટ છે એના લીધે અહીંયા શું લખ્યું છે? ડીડ લખ્યું છે, કારણ કે અહીંયા શેનો ઉપયોગ થશે? ઓક્સિલરી વર્બનો. જે આપણે હમણાં ફોર્મેશન જોયું હતું એ મુજબ આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. whom પછી ઓક્સિલરી વર્બ પછી કર્મ અને પછી કર્તા અને પછી આપણું જે કર્મ છે મુખ્ય એ મૂકીએ છીએ. ત્યાર પછીના જે વધારાના શબ્દો છે એટલે કે whom did I meet. મિત્રો અહીંયા આપણે મેટ નથી લખ્યું. શા માટે મેટ નથી લખ્યું? કારણ કે એક વખત વાક્યમાં ભૂતકાળનો ઉપયોગ થઈ ગયો છે એટલે બીજી વખત આપણે ભૂતકાળનો ઉપયોગ નહીં કરીએ. ઓકે, ત્યાર પછીનું બીજું વાક્ય છે, હેલન કેલર આસ્ક્ડ ધ વર્કર્સ ટુ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. હવે અહીંયા અંડરલાઈન કરેલો પાર્ટ છે ધ વર્કર્સ, અને મિત્રો અહીંયા પણ ઈડી લાગેલું છે એટલે આપણે કયા કાળમાં વાક્ય બનાવીએ છીએ? તો કે ભૂતકાળમાં બનાવીએ છીએ. તો વાક્ય શું બનશે? whom, ભૂતકાળ હોવાથી did, પછી આપણને જે કર્તા આપેલો છે હેલન કેલર આસ્ક. જો મિત્રો અહીંયા આસ્ક થઈ જશે, ઈડી છે એ નીકળી જશે. ટુ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. અને છેલ્લે મિત્રો પ્રશ્ન ચિહ્ન આપે નહીં ભૂલજો. અને બીજું એ સમજવાનું છે કે જ્યાં અંડરલાઈન કરેલો છે એ શબ્દ આપણા પ્રશ્નમાં આવવો જોઈએ નહીં. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન છે, આઈ કોલ્ડ પ્રભાસ એઝ બાહુબલી. કે હું પ્રભાસને બાહુબલી કહું છું, બરાબર. તો હવે પ્રશ્નમાં અંડરલાઈન ક્યાં આપેલી છે? પ્રભાસમાં એટલે કે કર્મમાં આપેલી છે. અને અગેન વાક્ય મિત્રો કયા કાળમાં છે? તો કે ભૂતકાળમાં આપેલું છે, કારણ કે કોલને ઈડી લાગેલું છે, બરાબર. તો સાદા ભૂતકાળના વાક્યને પ્રશ્ન વાક્ય બનાવવા માટે આપણે ડીડ નો ઉપયોગ કરીશું. whom did I. હવે મિત્રો અહીંયા આપણે જે કર્તા મૂકીએ છીએ દરેક જગ્યાએ, એ કર્તા છે એ આપણને વાક્યમાં આપેલો છે. આપણે વાક્યમાં કર્તા ઘરેથી મૂકવાનો નથી. શા માટે નથી મૂકવાનો? કારણ કે આપણને દરેક જગ્યાએ વાક્યમાં કર્તા છે એ આપેલા છે. તો ફરી વખત તમે પ્રશ્નની આપણે જે ફોર્મેશન જોયું હતું એ તમે યાદ કરી લો. તો કે એનું ફોર્મેશન શું હતું? તો કે સૌથી પહેલા whom હતું, ત્યાર પછી ઓક્સિલરી વર્બ હતું, ત્યાર પછી કર્તા હતું, ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ હતું, મુખ્ય કર્મ હતું, અને ત્યાર પછી પ્રશ્ન ચિહ્ન હતું. તો એવી જ રીતે આપણે વાક્ય બનાવીએ છીએ કે સૌથી પહેલા whom મૂકીએ છીએ, ત્યાર પછી ઓક્સિલરી વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ મૂકીએ છીએ, ત્યાર પછી કર્તા મૂકીએ છીએ, મુખ્ય કર્મ મૂકીએ છીએ, વધારાનો શબ્દ આપેલો હોય તો, અને પછી પ્રશ્ન ચિહ્ન. તો એ આપણી વાક્ય રચના છે. તો whom did I કોલ્ડ છે એમાંથી ઈડી છે એનો આપણે કાઢી નાખશું. ઈડી ને whom did I call as બાહુબલી. કે હું કોને બાહુબલી કહું છું? હું કોને બાહુબલી કહું છું? તો કે પ્રભાસ છે અને હું બાહુબલી કહું છું, બરાબર. તો કોને શબ્દનો આપણે ઉપયોગ છે એ કરીએ છીએ. ત્યાર પછી છે અર્પિતા ઓર્ડર ટુ ધ સર્વન્ટ. કે અર્પિતા છે એને એના નોકર છે એને ઓર્ડર આપ્યો હતો, બરાબર. તો અંડરલાઈન કરેલો પાર્ટ છે ધ સર્વન્ટ. તો હવે આપણે આનું જ્યારે પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે સૌથી પહેલા આપણે whom નો ઉપયોગ કરીશું. અગેન મિત્રો આ પણ ભૂતકાળનું છે એટલે whom did અર્પિતા, કારણ કે આપણને કર્તા આપેલો છે. whom did અર્પિતા ઓર્ડર છે એમાંથી ઈડી છે એ નીકળી જશે. whom did અર્પિતા ઓર્ડર. કે અર્પિતા છે એ કોને ઓર્ડર કરે છે, બરાબર મિત્રો. તો આ રીતે આપણે જે પ્રશ્ન વાક્યો બનાવવાના છે, જે ક્વેશ્ચન ફ્રેમ કરવાના છે, એ આ રીતે આપણે યાદ રાખીને લખવાના છે. અને અગેન હું તમને કહું છું કે જ્યારે પણ વાક્યમાં કર્મ જાણવા માટે કર્મમાં અંડરલાઈન આપેલી છે અને એનો આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે,
ત્યારે ને ત્યારે જ આપણે વુમનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો ફરી એક વખત કહી દઉં કે WH ક્વેશ્ચન વર્ડ છે એ ઘણા બધા છે અને દરેકમાંથી દર વર્ષે 3 પ્રશ્નો પૂછાય છે. અને અગેન તમને યાદ ન રહેતું હોય કે કયા WH વર્ડથી પ્રશ્નની શરૂઆત થાય તો કયો જવાબ આવે, તો એની માટે WH ક્વેશ્ચન વર્ડનો જે પહેલો વિડીયો છે, જે પહેલો વિડીયો લેક્ચર આપણે અપલોડ કરેલો છે, તમે અગેન જોઈ શકો છો. એમાં એક સરસ મજાનું આપણે કોષ્ટક ડ્રો કર્યું હતું, એક ટેબલ ડ્રો કર્યું હતું, જેમાં લખ્યું હતું WH ક્વેશ્ચન વર્ડ, એનું ફંક્શન અને એનું ઉદાહરણ પણ આપણે ત્યાં આપ્યું હતું કે ભાઈ માની લો કે વુ થી શરૂ થતું હોય તો એમાં જવાબમાં આપણને વ્યક્તિ મળે છે, બરાબર. તો એનો પછી આપણે પાછું ઉદાહરણ પણ લખ્યું હતું. એટલે એ સરસ મજાનું જે ટેબલ હતું એ તમે ફરી વખત જોઈ શકો છો અને એ તમારે યાદ રાખવાનું છે. અને એ યાદ રાખશો તો તમને ખબર પડશે કે મારે વુમથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. એવું નહીં આપણે સમજી લઈએ, આપણે એવા ઓવર કોન્ફિડન્સમાં નહીં જતા રહીએ કે ભાઈ મને WH ક્વેશ્ચન બનાવતા આવડે છે. જો આપણને માની લો કે ચાલો ટેબલ તમને યાદ છે, તમને એ ખબર છે કે મારે વુમથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, પરંતુ વુમની જે વાક્ય રચના છે એનું ફોર્મેશન શું છે એ તમને યાદ નહીં હોય તો તમે એમાં એક જેવા આપેલા વિકલ્પો છે એમાં તમે થોડીક મૂંઝવણ અનુભવશો. અને જો આપણે ભૂલથી પણ ખોટો ઓપ્શન સિલેક્ટ કરીને આવ્યા તો આપણો જે માર્ક છે એ જતો રહેશે. એટલે અગેન તમે ખૂબ જ સારી તૈયારી કરો અને આમાં જો કોઈ પણ પ્રશ્ન તમને હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.